જો અમાર રોહિતભાઈ જો તો અમારા ભગડી આરે કેવી મજાક કરે ફરી એકવાર તમે જોવો તો આ ગઈ વાયા થાય ને હોર નાખશે જો તો અમાર રોહિતભાઈ નીન જો થોડીને સડી દેજો જો હમણાં જો અમાર રોહિતભાઈ કોઈ મજાક ન ગઈ માલ ડોબાય રે તેમ જોવો તો આને પણ મજા આવે જો તો હે ડોફી તો આ અમારી ભગડી તમે જોવો હાવ હોજી હે ને એમાં રોહિતભાઈ ને તો વાંચ ચડી જવાની છોડી નાખું ઉપર છોડ નાખ કેવા દો આમ તો કાં તો એમ ખેતરમાં વધી શકતા બીજ થાય છે તો અમારે આવું વાયલા રાખતું હોય માથાકૂટ જરા એવી રીતે અને અમારે જો અમારે બાડરું આ નામ શું હતું એલા ભૂલાઈ ગયું આજે અમારા બુધાભાઈ જો ખાવા માટે કાંઈ કામ નથી એટલું નામ પૂછવાનું હતું તારું અને આ છે અમારે બગલી અરે લે અમારા પાછી બીવે બહુ છો કે અમારા ભડકે થોડીક મારે બીવે છે હું કામ બીજે હવે કોને ખબર અને અમારે તો એક ફાઇન બતાવવાનું રહી ગયું આનું નામ શું હા બાગડ વિલો અમારો ગભરો લઈ ટપુ ડોડો ખાય છે અને આમાં ડોડો બહુ ભાવ કેવો કટક બકરા ઘોડે ખાય છે તો મિત્રો હવે અમે જાવી છે જરાક બકા લાવવા જો આટો મારવા કેવું ગુજ્યું ને કેવું નથી ગુજ્યું જરાક આટો મારી આવી સવારના જ્યાં નતા ગયા તા ઓમ પણ અટાણે જોઈ કેમ થાય પાયા પછી ઉગ્યું નથી ઉગ્યું જરાક તમે જોવો તો ફાઇનલી અમારો ભીંડો ઉજીને થઈ જશે બે ત્રણ પાંદડીએ તમે જોવો કઈ ઘટે એવું છે નહીં અમારા ભીંડામાં તો 4માં પાન નીકળતા આવે તને કાંઈ ખબર પડે આટો મારો એની અમારો ભીંડો આવડો થઈ ગયો અમારો ભીંડો ફાઇનલી આપણે ઓલી કંકોડી વાવી હતી એમાં ઉગતી આવે છે ને ઉગી ગઈ છે ને એવું બધું છે અને આ આપણું સાઈડનો ઘેરો અમારા રોહિતભાઈ જો આંટો મારે છે ને દી હાથમાં આવ્યો છે ને હમણાં આપણે જવાનું છે ગામ બાજુ પછી ગામમાં જઈને આપણે થોક સીન લઈ લઈશું બરાબર ને રોહિતભાઈ એક શૂટ કરવાનો છે નાનકડો એવો અમારા રોહિતભાઈ જો આંટા જ માર કરે આમાં મહેનત બહુ થાય છે પણ આ તો કોઈને કહેવાય નહીં મહેનત રાખ વધી ગઈ છે ખેડૂતને ખબર હશે કે આમાં કેટલી મહેનત થાય કે નથી થતી અને આમાં જો આપણે ઉનાળો છે ને તે જો આમાં પલાળી વ્યવસ્થા ધોરિયા છે એવી રીતે આમ એટલે આમાં પલાળ નાખ્યું એટલે તડકો ઓછો લાગે છે ને ઉગતો અહીંથી ઉનાળા તડકા એવા પડે 10-15 થી આપણે આમાં નાનું હાથી કાંઈ ન થાય પછી અમે બે ભાઈ તો ઢળી નાખશું નાનું હાથી અટાણે તડકાનું જે ઉગાડવું ને એ વહમું છે કારણ કે અટાણે તડકો એવા પડે છે ને એટલે વાયુ છે તમે થોડુંક એટલું પણ આવા તડકાનું ઉજરવું ને એ બહુ વહમું તમે જોવો અને આપણે આમાં તો વાવવાનું બાકી છે જો ઢગલા ઓલા અડધા ભર્યા હતા અને અડધા આમાં બાકી છે અને આમાં વાલો વતન વાવી દીધી તમને બતાવું 2-3 દી થયા ઉજી નથી તો આવડી થઈ જોઈ શકો કામ તરફ તો વિડીયોમાં બનાવી ગયો કન્ટિન્યુ વિડીયો સારો લાગે ને તો એક લાઇક અને એક સબસ્ક્રાઈબ જરૂર કરીને આવજો મારા વિડીયો જોતા હોય એને જ કહું છું બીજા કોઈને નથી કહેતો બરોબર ને આપણે હાલ્યા જઈએ ઘર તરફ જો અમારી મકાઈ તમને ડોડા બતાવી દઉં કાંઈ મેં એમ જ શેકીને ખાવી છે તમારે ખાવા હોય ને તો અમારે વાડી આવજો જો આવા તેમ જોવો આ પાકલ ડોડો ભાઈ અમારે રોહિત તો ખાઈ જાય 1 ડોલ ભરીને રોહિત કેટલા હાંસું કહીએ જો આ ડોડા તેમ ખાલી ચેક કરો તો અહીંયા કેટલા આયા ચેક ઠેકાણે ફોલીને હોતને બતાય ખાવાની મજા આવે શેકેલા એમાં લીંબુ ને એવું બધું સોપડીને ખાધા હોય છે એસા તો આવે એનાથી સારા લાગે આપણા ખેતીના રોહિતભાઈ તમને ફોલીને બતાવી દે જોઈજો તો જો ફાઇનલ મિત્રો આવો ડોડો છે તમે જો કોમેન્ટમાં જણાવજો આ જો એટલે આપણને વાળ રમતા હતા આપણે આમાં ડોડામાં નીકળે ઉપર એ હુકાયદાર પાઈ ગયેલો હોય એ થોડો કાસો નીકળ્યો પણ વાંધો નહીં ખાધા જેવો તો છે વાંધો નતા આવે આને શું કહેવાય એને કહેવાય ડોશીના વાળ અને તો આપણે ગરબા ચાલ્યા જઈએ મિત્રો ને વિડીયો જોઈને મજા આવતી હોય ને તો જ લાઈક કરજો નકર ન કરતા ખોટા આપણે નો થાય નથી ગયા તા લાઈક એવું કરજો સબસ્ક્રાઈબ ને એવું આ તો તમને મજા આવે ને અમારા વિડીયો જોવાની તો કરી નાખજો અને જો અમારે બગરને દઈ દો હાલે બગર મને માથે બેહારીશ હા હવે એ તો બિહાર જ ને ખવડાવી જ ન બિહારે જો તો 500 ચડી જોઈ તમે જોવા તો મિત્રો હવે તો રોહિત ટાંકનું જાય દૂધનું હવે આપણે જવાનું છે ગામ બાજુ કાગળ દેવાય ગયો છે જરાક ટાંકનું ઢીલું એટલે
તો હવે આપણે જવાનું ગામ બાજુ, તો હાલો ગામમાં જઈને પાછા મળવી. હવે બીજું પંચર કરી નાખ. હાસકા ઓલું ઢૂમ ઢૂમ તેણા હાસકા થઈ ગયું, ઓલા વિડીયામાં કીધું હતું ને એવું જ થયું. મને એવું લાગ્યું હતું કે હવે પંચર પડી જવાનું. લાઈટ બંધ કરી દો. અરે હવે મિત્રો એમ જ આવી છે જરા કન્ટેન્ટ શૂટ કરવાનું હતું ને એટલે તો હવે વિડીયો બના રહીજો. જવાનું છે અમારે ઠેઠ થોડુંક આગળ ઢોળીએ અમારા લોકેશન ઉપર. અમારું લોકેશન એવું છે ને ત્યાં વાત જ પૂછો મને મનરેશભાઈ. એક ના જો આવે છે પંચર પડી ગયું, તમને હમણાં બતાવું. અને જવાનું હોય 2 હોન્ડા લઈને. એ વાંધો ને તાયો ને ભાઈ, જોવો આવો હવા કાઢી નાખી. મારે પૈસા ભાઈ આવવું પડ્યું, ફોન કરવો પડ્યો ત્યાં. હાલ હાલ મેં કીધું અડવા માણ આવ્યો સીધો. એટલે ફોન આવ્યો હતો, એક ફોન આવ્યો હતો. હવે ખોટું ન બોલે આ વિડીયોમાં. ચાલો આપણે લોકેશન ઉપર જઈને મળવી. અને મિત્રો તો અમારા ગામની અહીંયા આ ઓલી નવી આવડિયા અને આ જૂની અહીંયા બહુ વાતું કરે છે કે આ ભૂત થાય છે ને એવું થાય છે. નાનકા હતા બહુ બીવી જતા જોવાથી લાગે ને ભૂતિયાળ હોય ને એવું. તો હાલો અહીં કાંઈ નીકળી જાય હબકાવી ને કાંઈ મને બીક લાગે. એક નંબર હો ભાઈ. તો અમારે આ બ્લોગર બીનો છે મારા હારો નવો, પુરાના બ્લોગર ને અમારા વનરેશભાઈ ની આવી ગયા છે ફાઇનલી. હા ભાઈ ભાઈ. અને મિત્રો હવે થોડુંક અંધારું થઈ ગયું, રિઝલ્ટ આવે સારો. શૂટિંગ કરવા આવ્યા છે 2-3 વિડીયા. તમે જોવો અંધારું કેવું થઈ ગયું અહીંથી. આમ મિત્રો હવે આપણું શૂટિંગ થઈ ગયું અહીંયા પૂરું. તો હાલો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી વાળજો. બાય બાય.